તાજેતરમાં જ ગુજરાતની અંદર ગુજરાતના દરેક ખૂણે ખૂબ લોકપ્રિય થયેલું ગીત ગોતીલો. આ ગોતીલોના ગાયક એટલે આદિત્ય ગઢવી. અને આદિત્ય ગઢવી હવે ભારતની અંદર યુવાનોનો હાલનો જે સળગતો પ્રશ્ન છે એનો જવાબ અને એનું સોલ્યુશન ગોતી રહ્યા છે. આ હું એટલા માટે કહી રહી છું કારણ કે ભારતભરની અંદર અત્યારે જે મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે, દિલ્હીના જંતર મંતર ખાતે યુવાનો કોકરોચ જનતા પાર્ટીની આગેવાનીમાં આંદોલનો કરી રહ્યા છે. સોનમ વાંગચુકની એક તરફ તબિયત ખરાબ છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી 24-25 દિવસથી વધારે સમય થઈ ગયો છે એ અનશન પર બેઠા છે. અને આ બધા મુદ્દાઓ ભારતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યા છે અને હવે એ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ પ્રશ્ન જે છે એ ખાસ યુવાનોનો પ્રશ્ન હોવાથી દરેક યુવાન આગેવાન જે છે એમની પાસેથી લોકો એવી અપેક્ષાઓ રાખી રહ્યા છે કે એ પણ આ મુદ્દાને લઈને એમનો જે પણ મત છે એને મૂકે. ગુજરાતની અંદર ખૂબ લોકપ્રિય કલાકાર અને ખાસ કરીને યુવા વર્ગ જેનું ખૂબ અનુકરણ કરે છે એવા આદિત્ય ગઢવી હવે આ મુદ્દાને લઈને બોલ્યા છે. એમણે મૌન તોડ્યું છે. એમનું કહેવું છે કે મને ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે તમે આ મુદ્દાને લઈને શા માટે કંઈ બોલી નથી રહ્યા. લોકોના મેસેજીસ, ડીએમ્સ, કમેન્ટ્સ આવી રહ્યા હતા. એટલે આદિત્ય ગઢવી આ વિષયને લઈને બોલ્યા તો છે, પરંતુ એમણે સામે યુવાનોને જ અમુક પ્રશ્નો પૂછ્યા છે. આખી વાત શું છે, આદિત્ય ગઢવીએ શું કહ્યું છે, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભારતની અંદરનો અત્યારના સમયનો સૌથી સળગતો મુદ્દો એટલે દિલ્હીના જંતર મંતર પર જો ચાલી રહ્યું છે. નીટની 2026ની જે પરીક્ષા હતી એનું પેપર લીક થયું. ભારતના જે CJI છે એમના દ્વારા યુવાનો વિશે કહેવામાં આવેલી એક ટિપ્પણી અને આ નાની નાની જે ચિંગારીઓ હતી એ પ્રબળ જ્વાળામાં પરિવર્તિત થઈ અને જ્વાળા અત્યારે દિલ્હીને બાળી રહી છે. દિલ્હીના જંતર મંતર ખાતે યુવાનો શિક્ષણ મંત્રી જે છે ધર્મેન્દ્ર પ્રધાન એમના રાજીનામાની માંગ સાથે આંદોલન પર બેસી ગયા છે. 20મી તારીખે જ્યારે સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું ત્યારે આ યુવાનોએ જંતર મંતરથી સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો અને પછી જે થયું એ ભારતભરે નહીં પરંતુ આખા વિશ્વએ જોયું કે ભારતની રાજધાની દિલ્હીની અંદર શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે. આખા વિશ્વએ આની નોંધ લીધી. ત્યારે સ્વાભાવિક છે કે લોકો એ પ્રશ્નો પૂછે કે આપણા દેશના યુવાનો જ્યારે આ પ્રકારે આંદોલનો કરી રહ્યા છે ત્યારે દરેક ક્ષેત્રના ભારતના જે યુવાન આગેવાનો છે એ આ વિષયને લઈને શું માની રહ્યા છે, એમનું આ વિષયમાં શું મંતવ્ય છે. લોકોએ જ્યારે ગુજરાતના ખૂબ જાણીતા એવા કલાકાર અને યુવા કલાકાર જેનો યુવાનો ખૂબ બહોળી સંખ્યામાં એનું અનુકરણ કરે છે એવા ગુજરાતના કલાકાર જેમણે ગુજરાતની જે સંસ્કૃતિ છે એને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડી છે એવા આદિત્ય ગઢવીને પણ લોકો પ્રશ્ન કરી રહ્યા હતા કે તમે પણ એક યુવા કલાકાર છો, યુવાનોનો જે આ સળગતો મુદ્દો છે એમાં તમારો શું વિચાર છે, એમાં તમારો શું મત છે, તમે શા માટે આમાં મૌન સેવી રહ્યા છો. એટલા માટે હવે આદિત્ય ગઢવીએ આ વિષયને લઈને એમનું મૌન તોડતા નિવેદન તો આપ્યું છે પરંતુ એમણે સામે યુવાનોને જ પ્રશ્નો પૂછ્યા છે. સૌથી પહેલા તો આદિત્ય ગઢવીએ આ વિષયને લઈને શું કહ્યું છે એ સાંભળીએ, ત્યારબાદ આગળ વાત કરીએ. नमस्कार दोस्तों, पिछले कुछ दिनों से मुझे डीएम्स, कमेंट्स, मैसेजेस आ रहे थे कि आप इस प्रोटेस्ट के बारे में कुछ बोलते क्यों नहीं, क्या आपका समर्थन है या नहीं. तो मैं कहना चाहता हूं कि अन्याय के खिलाफ आवाज उठाने की जब भी बात आएगी तब आज भी मेरा समर्थन है और हमेशा रहेगा. लेकिन मेरे कुछ सवाल हैं. मैं इस विषय का जानकार नहीं हूं. हमारे जैसे कलाकारों से अपेक्षा होती है लोगों की कि आप कुछ बोलिए, चाहे वो सिंगर हो, एक्टर हो, इन्फ्लुएंसर हो. लोग चाहते हैं कि बस आप बोलिए, चाहे हम उस विषय को जानते हो चाहे न जानते हो. तो क्योंकि अब लोगों ने कहा है तो मुझे लगा कि ये वीडियो से मैं अपनी बात भी रखूंगा और कुछ सवाल भी पूछूंगा. शायद मैं गलत हो सकता हूं, आप मुझे करेक्ट कर सकते हैं इस कमेंट में. प्रोटेस्ट करना जरूरी है, आवाज उठानी जरूरी है, लेकिन उससे सल्यूशन आएगा या नहीं? क्या हम इस चीज का सल्यूशन नहीं ला सकते?
हम वहां पे प्रदर्शन कर रहे हैं, हम वहां पे प्रोटेस्ट कर रहे हैं, हम आवाज उठा रहे हैं, हमारी मांगे हैं कि एजुकेशन मिनिस्टर इस्तीफा दे दे। चलिए ठीक है, अगर इस्तीफा दे भी दिया उन्होंने, अगर रेजिग्नेशन दे भी दिया, तो उससे क्या इस चीज का सोल्यूशन आ जाएगा? क्या फ्यूचर में कोई भी नीट का पेपर लीक नहीं होगा? क्या फ्यूचर में कोई भी सरकारी एग्जाम जो होगी उसमें कोई गड़बड़ नहीं होगी? सोल्यूशन क्या है? आपको जो लीड कर रहा है, आप उनसे सवाल पूछिए कि इसका परमानेंट सोल्यूशन क्या है। आप वहां पे जाके प्रदर्शन तो कर रहे हैं, आवाज तो उठा रहे हैं, लेकिन क्या उस आवाज उठाने से सोल्यूशन आएगा या नहीं, यह पूछना भी बहुत जरूरी है। कल जिन बच्चों ने, निर्दोष बच्चों ने लाठियां खाई है, जिन्होंने मार खाया है, क्या उनको पता है कि इस चीज का सोल्यूशन है या नहीं? क्या इस्तीफा दे देने से सब सॉल्व हो जाएगा? मेरा सिर्फ इतना प्रश्न है कि हमारे पास इस देश में 140 करोड़ लोगों में इतने बुद्धिजीवी लोग हैं, एजुकेशन के जानकार लोग हैं, हमारे साइंटिस्ट्स हैं, हमारे लीडर हैं, हमारे नेता हैं, लॉ के जानकार लोग हैं, क्या उनकी कमिटी बने और वो इस चीज पे सोच के कोई ऐसा सोल्यूशन नहीं ला सकते कि आगे आने वाले भविष्य में सरकारी किसी भी परीक्षा में, इस देश में होने वाली किसी भी एग्जाम में ऐसी घटना फिर से ना हो? मुझे लगता है कि आवाज उठाना जरूरी है, लेकिन अगर उसका कोई सोल्यूशन ही नहीं है, आप सिर्फ अगर नारेबाजी करोगे, वहां पे अगर कोई स्टैंड अप कॉमेडियन आके कोई जोक सुनाएगा, वहां पे डफली बजा के अगर लोग गाएंगे हम लेके रहेंगे आजादी, उससे सोल्यूशन नहीं आएगा। ये केवल कुछ लोग अपने राजनीतिक फायदे उसमें से ले लेंगे, आपका आक्रोश, आपकी जो भावनाएं हैं उसमें से वो अपने पॉलिटिकल करियर बना लेंगे और आप अपनी भावनाओं के साथ, अपने आक्रोश के साथ वहीं पे रह जाएंगे। हमने आगे भी आंदोलन देखे हैं ऐसे, हमने ये सब देखा है कि ऐसे आंदोलनों में से केवल और केवल राजनीतिक फायदे लेके लोग निकल जाते हैं, कोई सल्यूशन नहीं मिलता है। तो मेरे यही सवाल है और मेरा समर्थन इस आंदोलन को पूरी तरह से है, आवाज उठाने को पूरी तरह से है, लेकिन मुझे लगता है कि हमारे देश के कुछ बुद्धिजीवी लोग, कुछ जानकार लोग अगर मिलके आगे पेपर लीक ना हो इसके लिए कोई ठोस सल्यूशन लाएंगे तो ये आंदोलन सफल होगा। केवल किसी एक मिनिस्टर का इस्तीफा लेने से या अपने एक ईगो को सिर्फ सेटिस्फाई करने के लिए किसी को झुका देने से इस चीज का सल्यूशन नहीं आएगा। मेरा इसमें कोई किसी पार्टी को समर्थन या किसी पार्टी का विरोध या किसी पक्ष का समर्थन या किसी पक्ष का विरोध नहीं है। मुझे लगता है कि अगर देश को आगे बढ़ाना है तो हम अगर मंत्रियों के इस्तीफे लेते रहेंगे तो इससे देश कभी आगे नहीं बढ़ेगा। हमारे पास एक अधिकार है मत का, हम वोट देते हैं और सरकार अपनी चुनते हैं और उस सरकार को देश चलाने के लिए देते हैं, और अगर इस तरह से बार बार हम इस्तीफे लेते रहेंगे तो देश कभी आगे नहीं बढ़ पाएगा। तो आई विश एंड होप कि इस आंदोलन की सफलता केवल इस्तीफा लेने से नहीं आएगी, लेकिन કોઈ સોલ્યુશન દેને સે આएगी। થેન્ક યુ। તો આદિત્ય ગઢવીનું કહેવું છે કે માત્ર શિક્ષણ મંત્રીના રાજીનામાથી કે આ પ્રકારની નારેબાજી કરવાથી કાયમી ઉકેલ નથી આવવાનો। કોઈના રાજીનામા લઈ લેવાથી, વારંવાર આ પ્રકારે રાજીનામા લેવાથી શું થશે એવો પ્રશ્ન આદિત્ય ગઢવી પૂછી રહ્યા છે। અને સાથે એમણે એવું પણ કહ્યું છે કે કદાચ હું ખોટો હોઈ શકું છું, જો હું ખોટો હોઉં તો તમે મને સુધારજો। એટલે સૌથી પહેલો તો પ્રશ્ન હવે એવું ઉઠે છે કે આદિત્ય ગઢવી એવું કહી રહ્યા છે કે આંદોલનોથી કે નારેબાજીથી શું થઈ શકે છે। તો આદિત્ય ગઢવીને જણાવી દેવાનું કે આંદોલનો કે નારેબાજીથી દેશ આઝાદ પણ થઈ શકે છે। આપણે 1947નું ઉદાહરણ વધુ દૂર નથી, આપણે તાજેતરમાં જ જોયું છે કે આપણા જે ક્રાંતિકારીઓ હતા એમણે આવા જ વિવિધ આંદોલનો કર્યા,
એક તરફ મહાત્મા ગાંધીનું ઉદાહરણ પણ આપણી સામે છે ને એક તરફ ભગતસિંહનું પણ ઉદાહરણ આપણી સામે છે. અને આવા અનેક ક્રાંતિકારીઓ હતા. એમણે વિવિધ પ્રકારે આંદોલનો કર્યા અને તમને અને મને બધાને આઝાદી અપાવી છે. આંદોલનોની શું તાકાત છે, એની શું શક્તિ છે, એ આપણે ન માત્ર ભારતની આઝાદીના આંદોલનો જોયા, પરંતુ આદિ અનાદિ કાળથી જે ચારણો ત્રાગાના સ્વરૂપમાં જે આંદોલનો કરતા હતા અને ન્યાયની માંગ કરતા હતા, એ જ પરંપરાથી આપ અને હું બંને આવીએ છીએ. એટલે આપણે એ પણ જોવું જરૂરી છે કે આંદોલનોની શક્તિ શું છે. અને શિક્ષણ મંત્રીના રાજીનામું લઈ લેવાથી શું થઈ જશે એવું આદિત્ય ગઢવી પૂછી રહ્યા છે અને સાથે એવું પણ કહી રહ્યા છે કે કદાચ હું ખોટો હોઈ શકું તો તમે મને સુધારજો. તમારા દર્શકોને મારે હવે આ કહેવું છે કે આદિત્ય ગઢવી એમ કહી રહ્યા છે કે જો મારી ભૂલ થતી હોય તો તમે મને સુધારજો, અને માત્ર શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લેવાથી શું થઈ જશે એનો જવાબ આપ અમને અહીંયા કોમેન્ટ બોક્સમાં આપજો. સાથે જ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આદિત્ય ગઢવી, જેમના પિતા યોગેશ ગઢવી પોતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એટલા માટે આદિત્ય ગઢવી જે છે એ સત્તાને સવાલ પૂછવાને બદલે યુવાનોને સવાલ પૂછી રહ્યા છે. આ વિષયને લઈને પણ તમારો શું મત છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.